હેલો નમસ્કાર મિત્રો, એક અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને એક ટ્રેન્ડ ચાલે છે કે અત્યારે ક્રિએટરનો ખાસ કરીને જે તમામ લોકો છે નાના મોટા, ખાસ કરીને જે સ્કૂલમાં ભણે તેથી લઈને જે મોટા લોકો છે તે અત્યારે તમામ લોકો ક્રિએટર બનવા માગે છે ને અમુક એવા સોશિયલ મીડિયા છે જેમ કે ફેસબુક, તેમાંથી ખૂબ જ સારી એવી પૈસા કમાવા માગે છે, પરંતુ એ લોકોને ખ્યાલ નથી કે ફેસબુકની અંદર છે તે કેટલા પૈસા આપે છે, કેટલા વ્યૂ પર, પરંતુ છે તે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને ગાંડા બની જતા હોય છે ને એમ થતું હોય કે આપણે ફેસબુકમાંથી છે તે લાખો રૂપિયા કમાઈ રહી, પરંતુ એને હકીકત શું છે અને કેટલા વ્યૂ પર કેટલા પૈસા ફેસબુક છે આપે છે એ ખૂબ જ જાણવું જરૂરી છે. ત્યાર પછી તમે છે તે સોશિયલ મીડિયા પાછળ પાગલ બનો, કારણ કે ઘણા મિત્રો એવા છે કે જેને એમ લાગે કે આપણને છે તે આપણું પેજ મોનેટાઈઝ થાય ત્યાર પછી ખૂબ જ સારા એવા પૈસા કમાઈ લેશે એવી ઈચ્છાથી છે પોતે છે તે ખૂબ જ સારી એવી મહેનત કરતા હોય, પરંતુ જ્યારે છે ફેસબુક પેજ છે મોનેટાઈઝ થયા પછી જ્યારે પૈસા મળશે ત્યારે એ પણ ચોંકી જતા હોય, કારણ કે એને ખ્યાલ નથી હોતો કે આપણને કેટલા વ્યૂ કેટલા પૈસા મળે. તો એ તમારે કામનું નથી. પહેલાં તો તમારે જો એમાંથી પૈસા કમાવા છે તો જાણવું જરૂરી છે કે આપણે છે તે ફેસબુકમાં કેટલા વ્યૂ પર કેટલા પૈસા મળશે અને સાચી દિશામાં મહેનત કરશું ત્યારે આપણે પૈસા કમાવી શકશું. તો ખાસ કરીને આજે હું તમને છે તે લાઈવ પ્રૂફ સાથે આપણા પેજની ઇન્કમ દેખાડી અને તમને ખ્યાલ આવશે કે આપણે છે તે ફેસબુકમાં કેટલા વ્યૂ પર કેટલા ડોલર બને. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ વિડીયો એવા લોકોને શેર કરી દો જે લોકો છે તે ક્રિએટર બનવા માગે છે અને ખૂબ જ સારા એવા પૈસા કમાવાના સપના જોઈ રહ્યા છે. તો ચાલો આપણે વિડીયોમાં તમને સમજાવું કે કેટલા વ્યૂ પર કેટલા પૈસા તમને મળે છે મિત્રો. હવે મિત્રો આપણને ખ્યાલ હશે કે આપણે અવનવી એડ જોતા હોય અથવા તો કોઈ ક્રિએટરો હોય છે તે એક સાઈડમાં ફોટો લગાડેલો હોય ને કહેતા હોય છે કે અમને એટલા પૈસા મળ્યા અથવા તો એટલા પૈસા મળ્યા, પરંતુ એવું હોતું નથી મિત્રો. હકીકતમાં કેટલા પૈસા મળે તે હું આગળ તમને મારી ફેસબુક પેજ જે મોનેટાઈઝ થયું છે તેનું છે તે સ્ક્રીનશોટ આપીને તમને માહિતી આપું કે કેટલા વ્યૂ પર કેટલા ડોલર મળે છે મિત્રો. અત્યારે છે તે ખૂબ જ ડોલર બનાવવા છે ખૂબ જ અઘરા થઈ ગયા છે. આપણને ખબર હશે કે અત્યારે ઘેર ઘેર ક્રિએટર થઈ ગયા છે અને ફેસબુકમાં જ્યારે નવું અપડેટ આવ્યું છે કે તમે 3 લાખ વ્યૂ લાવો એટલે તમારું પેજ છે તે મોનેટાઈઝ થઈ જાય, ત્યાર પછી તમારા ડોલર બનવા મળશે. એટલે ખાસ કરીને આ નવું અપડેટ આવ્યા પછી છે તે ડોલર બનતા ઘટી ગયા છે મિત્રો. હવે તો હું તમને છે તે સાઈડમાં મારો જે ફેસબુક પેજનું કન્ટેન્ટ મોનેટાઈઝ મળ્યા પછી આપણા જે 1 મહિનાના ડોલર બન્યા છે તેનું હું સાઈડમાં એક તમને ફોટો આપું છું, તેના ઉપરથી તમે સમજી શકશો કે કેટલા વ્યૂ પર કેટલા ડોલર બને છે. હવે મિત્રો તમે સાઈડમાં સ્ક્રીન પર જોઈ શકો છો, આ મારા ફેસબુકનું છે તે લાસ્ટ એટલે કે 28 દિવસ 1 મહિનાનું છે તેના ડોલર કેટલા બન્યા અને વ્યૂ કેટલા આવ્યા તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો. 9,90,000 એટલે કે 1 મિલિયન જેવા વ્યૂ આવ્યા છે ત્યારે $1.74 બન્યા છે. એટલે મિત્રો તમે વિચાર કરો કે જ્યારે 1 મિલિયન વ્યૂ આવે ત્યારે $2 પણ નથી બનતા, તો આ આવક કેટલી ફેસબુકમાંથી મળી રહી છે તમારે પહેલાં વિચારવાનું છે મિત્રો. જો તમે ફેસબુકમાં પૈસા કમાવા માગો છો તો પહેલાં તમારે વિચારી લેવાનું કે આપણા દરરોજને 1 મિલિયન આવશે તો આપણને છે તે 1 થી 1.5 થી $2 જેવું મળશે. એટલે ખાસ કરીને જો આ $1.5 થી $2 તમારે દરરોજને 1 મિલિયન વ્યૂ આવવાની તાકાત હોય તો તમે મિત્રો ફેસબુકમાંથી પૈસા કમાવી શકો છો. મેં તો છે તે છેલ્લા 1 મહિના કન્ટિન્યુ બળ કર્યું, પરંતુ તમે સ્ક્રીન ઉપર આપણી આવક જોઈ શકો છો મિત્રો. ખાલી માત્ર ને માત્ર $2 પણ પૂરા નથી બન્યા. એટલે આ ફેસબુકની આવક છે ખૂબ જ ઓછી છે મિત્રો. આ પૈસા કમાઈ શકીએ છીએ પરંતુ છે એટલે આપણે ધારાઓ એવા કમાતા નથી મિત્રો. એટલે તમે લાઈવ સ્ક્રીનમાં તમે મારી ઇન્કમ જોઈ શકો છો. આ 1 મહિનાની છે મિત્રો. એક હમણાં ટૂંક સમય પહેલાં એક ક્રિએટર છે તેને 110 મિલિયન વ્યૂ આવ્યા ત્યારે માત્ર ને માત્ર $550 જેવું બન્યું. વિચાર તો કરો મિત્રો, 110 મિલિયન વ્યૂ એ જો $550 ને એ તો મોટા ક્રિએટર હોય ત્યારે એના એટલા વ્યૂ આપણે તો આમ તો લાઈફ પૂરી કરી દઈએ ત્યારે પણ એટલા વ્યૂ નથી આવતા. તો આપણને કેટલા ડોલર મળશે મિત્રો તમે સ્ક્રીન ઉપર બીજો ફોટો પણ જોવો છો, તેની અંદર છે તે 3 લાખની આજુબાજુ વ્યૂ આવેલા છે. તેની અંદર છે તે 50 થી $0.54 જેવું બન્યું છે. એટલે કરીબ તમે 6 લાખ વ્યૂ મેળવો ત્યારે $1 બનશે. એટલે જો તમારે ફેસબુકમાંથી પૈસા કમાવા હોય તો 6 લાખ જેટલા વ્યૂ કાયમ ના આવે તો $1 બને મિત્રો. બાકી તમે 10, 15, 20 હજાર વ્યૂ આવતા હોય તો ડોલર બનવાની કોઈ શક્યતાઓ મિત્રો ઓછી જણાઈ રહી છે. આની સિવાય તમે ફેસબુકમાંથી પૈસા કમાવા હોય તો તમારે છે કોઈ એડ આપવાની, એટલે કે આજુબાજુમાં કોઈ દુકાન હોય એને પ્રમોશન કરો ને એમાંથી પૈસા મળે તો એ તમારી આવક. બાકી ફેસબુકમાંથી પૈસા કમાવા ખૂબ જ અઘરા છે મિત્રો. જેવા સપના જોઈએ છે એવા પૈસા મિત્રો મળતા નથી, તેના માટે મહેનત કરવા એ તો વાત સાચી છે, પરંતુ જો પ્રમોશન કરશો તો ખૂબ જ સારા એવા પૈસા મળશે. બાકી ફેસબુકમાંથી પૈસા મળે છે, પરંતુ જેટલા આપણે કહીએ છીએ કે ભાઈ આપણને 50,000 કે 10,000 20,000 એક સાથે મળે એવું કંઈ છે નહીં મિત્રો. ઘણા ક્રિએટરો કદાચ તમને બંડલ દેખાડતા હોય છે હાથમાં, પણ એટલા બધા કાંઈ પૈસા મળતા નથી મિત્રો. આપણે તો પ્રૂફ લઈ લીધું છે અને ખાસ કરીને મહેનત કરીને પણ જોઈ લીધું છે કે ફેસબુકમાંથી કેટલા પૈસા કમાઈ શકીએ એવી ખાસ કોઈ આવક નથી, પરંતુ તમને જો કોઈ પ્રમોશન મળે તો કદાચ એ પૈસા મળી શકે. બાકી કોઈ મોટું આવક કે ભાઈ હાલો 1 લાખ $1 મળે એવું કંઈ છે નહીં મિત્રો. અત્યારે નવા અપડેટ ફેસબુકના પેજ મોનેટાઈઝ થાય પરંતુ એવી આવક નથી.